વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે. અહેવાલો અનુસાર તપાસ એજન્સી એનઆઈએ અને ગુપ્તચર એજન્સી રોની સંયુક્ત ટીમ બુધવારે એક ખાસ ફ્લાઇટમાં તહવ્વુર સાથે રવાના થઈ હતી. ફ્લાઇટ આજરોજ બપોરે દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. અહીંથી તહવ્વુરની ધરપકડ કરીને એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. ગત સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજી ફગાવી દીધી હતી. તહવ્વુરે ભારત આવવાનું ટાળવા માટે અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે પોતાને પાર્કિન્સન રોગથી પીડિત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેને ભારત દેશ નિકાલ કરવામાં આવે તો તેના પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે. તહવ્વુર રાણાની વર્ષ 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કરે તૈયબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેને લોસ એન્જલસના અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલાઓ 4 દિવસ સુધી ચાલુ રહ્યા હતા. ત્યારે આ હુમલામાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં 9 હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે. 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો રાણાને ભારત લાવવા માટે ગૃહ મંત્રાલયમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મીટિંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.